તને ખરેખર લાગે છે રૂપા કે આ લગ્નથી સ્વાતિને કોઈ દુઃખ થયું હોય? એના ચહેરા પર પીડા કે પસ્તાવો દેખાયો તને? જરાય ને. ઉપરથી એ તો આ પાર્ટીમાં મશગુલ છે. તે સાંભળ્યું નહીં પેલા પોલીસ વાળાએ શું કહ્યું? શું કીધું? તારી વિરુદ્ધ ગુમ થવાની ફરિયાદ કોણે કરી? તારી વાલી બેન સ્વાતિએ. પણ એ તો એને ચિંતામાં કરી હશે ને કમ્પ્લેન. ના મારી ઇનોસન્ટ રૂપા, ના. એ ઈચ્છે છે કે તું પકડાઈ જાય અને તને સજા મળે. એ ઈચ્છે છે કે સિદ્ધાર્થની નજરમાં તું હજી પણ નીચે પડી ગઈ. જ્યારે તું જેલના સળિયા પાછળ હોઈશ ત્યારે જ એના રસ્તાનો કાંટો હટશે ને પછી આ ઘરમાં તારો પડછાયો પણ નહીં રહે અને એકલી જ આ સામ્રાજ્ય પર રાજ કરશે. રૂપા, તારી બેન જ અત્યારે તારી સૌથી મોટી દુશ્મન છે. એ સત્ય સમજી લે અને સ્વીકારી લે. શિકાર હવે ઝાડમાં બરાબર ફસાયો છે. સ્વાતિ! ગઈકાલે રાત્રે ખાવાનું શોધવાના બહાને પોલીસ સ્ટેશન ગઈ હતી. જુઓ, મારે કશું જોવું કે સાંભળવું નથી કે મારા અને મારા પરિવારથી આટલી મોટી વાત સંતાડી. હકીકતમાં મારી દીદી વિશે કોઈ સમાચાર નહોતા મળતા એટલે શટ અપ! એક શબ્દ નથી સાંભળવો તારા મોઢેથી. તમે જેટલું પૂછ્યું છે એનો જવાબ આપ. હા કે નામાં. ગઈકાલે રાત્રે અમને અંધારામાં રાખીને પોલીસ પાસે ગઈ હતી કે નહીં? હા, હું પોલીસ સ્ટેશન ગઈ હતી. આ છોકરી ધાર્યા કરતા વધારે હિંમતબાજ અને કપટી નીકળી. પણ સ્વાતિ બેટા, તારે અમને એકવાર પૂછવું તો જોઈતું હતું. वाह, आने कहवाय जहां पर निगाहे वहीं पर निशाना. अब मजा आएगा. તે માત્ર ખોટું નથી કહ્યું સ્વાતિ. પાટીદાર પરિવારની આબરૂના રસ્તાને પોલીસ સ્ટેશન સુધી લંબાવ્યો છે. આબરૂને કમાવતા પેઢીઓની પેઢીઓ વીતી ગઈ ને એક જ રાતમાં એ આબરૂને તે જોખમમાં મૂકી દીધી. મારો હેતુ તમારી ઘરની આબરૂ બગાડવાનો નહોતો. હું તો બસ મારી બહેન માટે. જુઠ્ઠું! ફરી એક નાટક. રૂપા, તને હજુ સુધી નથી સમજાતું કે શકુની તો તારા પોતાના ઘરમાં જ છુપાયેલો છે. સાચી વાત છે. સ્વાતિ તારું અસ્તિત્વ ખતમ કરવા માંગે છે. સમજી લે આ વાત. તારા બનવાનું નાટક કર્યું અને પહેલી જ તકે તારી પીઠમાં છરો ભોંકી દીધો. સ્વાતિ, તું આ કેવી રીતે કરી શકે છે? કેવી રીતે ભૂલી ગઈ કે હું એની સગી બહેન છું? મને તો લાગે છે કે એને ક્યારેય તને પોતાની બહેન માની જ નહીં હોય. ભૂલવાની વાત તો દૂર રહી. સાચી વાત છે. પણ સિદ્ધાર્થ પાટીદારની પત્ની બની ગઈ એનો અર્થ એમ કે એ કંઈ પણ કરશે? એ કરી જ રહી છે રૂપા, બધું કરી જ રહી છે. હા, સ્વાતિ બધાની સામે આ બધી વાતો કરીને મને બધાની સામે ખરાબ કરવા માંગે છે. એક્ઝેક્ટલી. નાઉ યુ ગોટ માય પોઈન્ટ. રાહુલ, હું આવું કંઈ જ નહીં થવા દઉં.
મારે અત્યારે જ એની સાથે વાત કરવી પડશે. ના બેબી પ્લીઝ, અત્યારે ભૂલ ના કરી. કેમ? કેમ કે અત્યારે મગજ ગરમ કરવાનો નહીં, પણ શાંત મગજે રમત રમવાનો સમય છે. એટલે એમ કે અત્યારે જો બધાને આપણા રિલેશન વિશે ખબર પડી તો શું થશે? જે થવું હોય એ થાય, પણ હું એ સ્વાતિનો અસલી ચહેરો બધાની સામે લાવીશ જ. એવું નહીં થાય. તું ગુસ્સામાં જે સ્ટેપ લેવા જઈ રહી છે એમાં સ્વાતિ જ જીતી જશે. અને એ તો એમ જ ઈચ્છે છે. એ ઈચ્છે છે કે તારી હકીકત બધાની સામે આવે, જેથી એ સાબિત કરી શકે કે તે જે કર્યું છે એ ખોટું છે. અને પેલો સિદ્ધાર્થ, એને તને જેલમાં મોકલતા 2 સેકન્ડ પણ નહીં લાગે. પોલીસ અંદર જ ઊભી છે રૂપા. 1 સેકન્ડમાં બધું ખતમ થઈ જશે. અત્યારે આપણા રિલેશનને આ દુનિયા નહીં સ્વીકારે રૂપા. જો હું અત્યારે લડવા જાઉં ને, મારે આ ઘર અને બિઝનેસ બંને છોડવું પડશે. અને એનો કોઈ અફસોસ નથી. હું તો તારી સાથે રસ્તા પર રહેવા માટે પણ તૈયાર છું. પણ શું તું મહેલ છોડીને ફૂટપાથ પર કે ઝાડ નીચે રહી શકીશ? કઈ શરતે તને આ ઘરમાં પગ મૂકવા દીધો એ ભૂલી ગઈ તું? હું ભૂલી નથી, પણ દીદી વિશે કઈ ખબર નહોતી એટલે મોમે પહેલા દિવસે કરેલી શરત તે તોડી નાખી છે, એટલે હવે એની સજા તો તારે ભોગવવી જ પડશે. મોમ તે ઘવાયેલા સિંહના ઘા પર જોરદાર મીઠું મરચું ભભરાવ્યું છે. કીવ માય લવ, તું જો તારી મોમ આ સિંહનો ઘા ક્યારેય રોજાવા નહીં દે. હું એને મલમ પણ લગાવીશ ને તો એ મલમ પણ એને ઘા આપશે. આ મીનાક્ષી બેન છે તો પાક્કા ખેલાડી. એમની જોડે કામ કરવામાં મજા તો આવશે જ. તું આ લેવલનું ખોટું બોલી કેવી રીતે શકે? શું કહ્યું તું તે રાત્રે? બહાર જમવાનું શોધવા ગઈ હતી ને? મેં એક વાર પણ એવું નહોતું કહ્યું કે હું તને કયું બોલવાનું? હું બોલું ત્યારે વચ્ચે નહીં બોલવાનું. મને લાગે છે તું ભૂલી ગઈ છે કે તું હવે પાટીદાર પરિવારની વહુ છે. અને પાટીદાર પરિવારમાં મર્યાદા અને સન્માન બંને ઈશ્વરને સમકક્ષ ગણાય છે. સ્વાતિ, તારી પાસેથી અમે આવી આશા તો નહોતી જ રાખી. સ્વાતિ, અડધી રાતે બહાર જઈને તે ખોટું કર્યું, કારણ કે તને બહાર જોઈને લોકોને વાતો કરવાનો મોકો આપીને આવી તું. અમે તો હમણાં તારા વખાણ કરતા થાકતા નહોતા, અને તે તો સ્વાતિ, અડધી રાત્રે તે પોલીસ સ્ટેશન જઈને બહુ ખોટું કર્યું છે. ઇમરજન્સી હોય તો અમને કોઈને કહેવાય ને. ઇમરજન્સી શેની? એની ભાગેડુ બેનને શોધવાની ઇમરજન્સી? તો એ વિચારું છું કે આટલી બધી હિંમત તારામાં આવી ક્યાંથી? આ ઘરમાં આટલા બધા વડીલો છે, એક પણ વડીલને પૂછવાની તને જરૂરિયાત ન જણાય? શું આ ઘરના વડીલોની માન મર્યાદાની તને જરાય પડી નથી? તમે શાંતિ રાખો ને. આવું બોલીને બળતામાં ઘી કેમ હોમો છો? હું તો એ જોવા માંગુ છું કે આ છોકરી જેટલી હદે જુઠ્ઠું બોલી રહી છે, લાગે છે જુઠ્ઠું બોલવું એના લોહીમાં છે. ના રાહુલ, તું મારા માટે આટલું મોટું સેક્રિફાઈસ ના આપીશ. તું ટાઈમ લે અને આપણે બધાના આશીર્વાદ લઈને જ લગ્ન કરીશું. ટાઈમ તો લઈશ, પણ તારાથી દૂર ભાગવાનું, મેરેજ કરવા માટે નહીં. આપણે એવા લગ્ન કરીશું કે કોઈ આપણી પર આંગળી નહીં ચીંધી શકે. અને આનાથી પણ ભવ્ય મેનેજમેન્ટ સાથે હું પાટીદાર પરિવારમાં વહુ બનીને પ્રવેશીશ. ધેટ્સ લાઈક માય ગર્લ. બસ તું મારા પર ભરોસો રાખ. બસ તું થોડું શાંત થઈ જાય એટલે બધાને મનાવી લે. તારા મનની દરેક ઈચ્છા હું પૂરી કરીશ. એમાં થોડો ટાઈમ તો લાગશે ને.
હા હું જે પણ કરી રહ્યો છું એ આપણા સારા ફ્યુચર માટે જ છે. બહુ દુઃખ થાય છે જ્યારે તું મારા પર ડાઉટ કરે છે. મારું દિલ તૂટી જાય. આઈ એમ સોરી રાહુલ. આ શું કરે છે તું? કોઈ જોઈ જશે તો પ્રોબ્લેમ થઈ જશે. તારું અત્યારે અહીં રહેવું ડેન્જરસ છે. પ્લીઝ સમજ. તું અત્યારે ગેસ્ટ હાઉસ પહોંચ. હું હમણાં જાઉં છું. પ્રોમિસ તું આવીશ ને? હા હા પ્રોમિસ. બસ હવે તું જલ્દી નીકળ. સ્વાતિ, તે અમારા માન સન્માનનો જરાય વિચાર ના કરો. સ્વાતિ, રૂપાની બદનામી ઓછી કે તે આ સાહસ કર્યું? એ તો તારી દીદી છે એટલે બધું જ ભૂલી જવાનું. પરિવારની આબરૂ જેવું કઈ હોય કેમ નહીં? તું અમારી સામે સત્ય તો સ્વીકારી શકતી હોત ને. હા સાચું, તું અમારા બધાની સામે મોઢામોઢ જૂઠું બોલી જ કેમ? શું થયું પપ્પા? અત્યાર સુધી તો તમે તમારી વહુના ખાંડ મોણી પડે એટલા વખાણ કરતા હતા ને. જોયું તમારી વાલી વહુનું પરાક્રમ? એ તો મોમ એવું જ હોય. ના જોયેલું જોવે અને ના મળેલું મળે એટલે આના જેવી છોકરીઓ એનો રંગ બતાવવા જ લાગે. એક્ઝેક્ટલી. હું પણ એ જ કહું છું કે આ છોકરી પાટીદાર પરિવારની વહુ બનવાને લાયક જ નથી. મેં એની સામે શરત મૂકી હતી કે આ ઘરમાં રહેવું હોય તો એણે એના ઘરના બધા વ્યક્તિઓ સાથે સંબંધ તોડી નાખવો પડશે. પણ એણે એ જ શરત તોડી નાખી. અને શરત તૂટે કે શાણ પણ પાટીદાર પરિવારનો એક જ નિયમ છે, જે કહ્યું ના માને એને સજા મળશે. અને સજા એ છે આ છોકરીએ ઘર છોડવું પડશે. મેં સાંભળ્યું ને કે મોમે શું કહ્યું? અત્યારે ને અત્યારે આ ઘરની બહાર નીકળી જા. તે જે કર્યું છે એના પછી તો તને ઘરની બહાર રહેવાનો પણ અધિકાર નથી. અંદર રહેવું તો બહુ દૂરની વાત છે. Now just get out from my house. મારું નામ આપ્યું હતું ને તે છોકરી કે મેં તને લગ્ન મંડપમાં બેસાડી? એના બદલાનું આ ટ્રેલર છે. આખી ફિલ્મ જોઈશ ને તો તારી આંખો ફૂટી જશે. મેં કે કહ્યું એ તને સંભળાયું નથી લાગતું? ચાલ હું તને બહાર મૂકી જાઉં. મોમ, આ છોકરી નીકળી જશે તો મજા નહીં આવે. રોજ એન્ટરટેનમેન્ટ કઈ રીતે મેળવીશું? બધું જ થશે બેટા. જસ્ટ વેઇટ એન્ડ વોચ. સીતા આવું ના કરાય બેટા. આંટી પ્લીઝ, આજે તમે વચ્ચે ના બોલશો. બસ. બહુ થયું. આ છે તમારા ઘરના સંસ્કાર. જે દિવસે બહુના સ્વાગતની પાર્ટી રાખો છો એ દિવસે એને ગરબાથી બહાર કાઢો છો. આ છે પાટીદાર પરિવારની સંસ્કૃતિ જેના પર તમને ગર્વ છે. તમે મને વારંવાર જૂઠી કહો છો તો તમે શું કરો છો? તમે લોકો જૂઠું નથી બોલી રહ્યા? મોઢું સંભાળીને વાત કર. કેમ મિસ્ટર પાટીદાર, સત્ય કડવું લાગે છે તમને? આખી દુનિયા અને મીડિયાની સામે આદર્શ બહુનું નાટક તમે જ મારી પાસે કરાવ્યું હતું. શું એ ખોટું નથી? અરે વાહ,
આ છોકરી તો ફ્રી હિટમાં બોલ્ડ થઈને પણ રન લેવા દોડે છે. હવે મજા આવશે. અને રહી વાત તમારી એ શરતની, તો સાંભળી લો. મેં કોઈ શરત તોડી જ નથી. હજી પણ ચીપાચોડી કરે છે. આટલા પુરાવા પછી પણ કહે છે કે તે શરત નથી તોડી. હા, નથી તોડી. કારણ કે હું પોલીસ સ્ટેશન દીદીને મળવા નહીં, એ ગુમ થયેલી વ્યક્તિની ફરિયાદ નોંધાવવા ગઈ હતી. એન્ડ મિસ્ટર સિદ્ધાર્થ પાટીદાર, જરા યાદ કરો, ગઈકાલે રાત્રે હું કંઈ જૂઠું નથી બોલી. એટલે એમ કે હું ક્યાં ગઈ હતી એનો જવાબ મેં મારા મોઢેથી આપ્યો જ નહોતો. આપણે 1 કલાક ભૂખ્યા નથી રહી શકતા, તો આ જુવાન જો છોકરી આટલા સમય સુધી ભૂખી કઈ રીતે રહી શકે? અરે બહાર ગઈ હશે જમવા માટે ક્યાં? આ સ્વાતિને તો હું છોડીશ નહીં. આણે તો મને જ ફસાવી દીધી. તમે લોકો કદાચ ભૂલી રહ્યા છો કે શરત એ હતી કે હું મારા પિયર સાથે સંપર્ક ના રાખું, પણ કોઈની પરવાનગી વગર હું આ ઘરનો ઉંબરો નહીં ઓળંગી શકું એવો કોઈ પણ શબ્દ મેં કે તમે વાપર્યો નહોતો. તો શું થયું? એ વાત કહી નથી એટલે તું મન ફાવે એમ કરીશ? મન ફાવે એમ નહીં, મન શાંત થાય એમ કરીશ. અને જ્યાં સુધી મારી બેન મને નહીં મળે ત્યાં સુધી મારું મન શાંત નહીં થાય. અને બસ, હું પોલીસ સ્ટેશન મારી બેન માટે ગઈ હતી, બીજા કોઈ માટે નહીં. જે છોકરીના કારણે મારું અને મારા પરિવારનું માથું નીચું થયું, એના માટે અડધી રાત્રે પોલીસ પાસે ગઈ હતી. જે છોકરીને તમે પેલી છોકરી કહી રહ્યા છો ને, એ મારી દીદી છે, સિદ્ધાર્થ પાટીદાર. આ સિદ્ધાર્થ ભલે હાથી હોય, પણ આ છોકરી કીડી છે, કીડી, જે હાથીના કાનમાં ઘૂસીને બરાબર નચાવી શકે છે. 24 કલાકથી એ ગાયબ છે અને હું લાચાર બનીને બસ ઘરમાં બેસી રહું. આવું કેવી રીતે વિચારી શકો તમે? મારી પાસે બીજો કોઈ જ રસ્તો નહોતો અને લગ્ન છોડીને કેમ ગઈ, ક્યાં ગઈ એ જાણવાનો મને પૂરેપૂરો હક છે. હક અને ફરજની વાતો તું ના કરે ને એ જ સારું છે. કેમ ના કરું? જો તમે લોકો મારી જગ્યાએ હોત તો તમે શું કરત? પોતાના અંગત વ્યક્તિને બસ આવી રીતે ભૂલી જાઓ? એ તો પરિવારનું સભ્ય કેવું છે એ પરથી નક્કી થાય. એવું પણ તો હોઈ શકે કે તમે અને તમારો પરિવાર મારી દીદીને સમજવામાં કોઈ ભૂલ કરી રહ્યા હો, કોઈ કારણ વગર અને ખરાબ ચિતરી રહ્યા હો. કદાચ એવું પણ બની શકે ને કે એને જાણી જોઈને કર્યું જ ના હોય. એવું પણ બની શકે છે કે કદાચ કોઈ એનું મગજ ફેરવ્યું હોય, એને ખોટી રીતે સમજાવી હોય. શું એવું ના બની શકે? એ કોઈ નાની ઢીંગલી નથી. કોઈ એને સમજાવીને લગ્ન મંડપમાંથી લઈ જાય, સમજી? હું મારી દીદીને ઓળખું છું મિસ્ટર પાટીદાર. આટલું મોટું પગલું ભરવાની હિંમત એનામાં છે જ નહીં. હિંમત તો એનામાં ઘણી બધી છે, એટલે જ તો ભાગી ગઈ. અને જો તમે એવું વિચારતા હોવ કે એને ભાગવામાં મેં મદદ કરી છે તો તમારી આ વિચારસરણી સાવ ખોટી છે. અરે તારા માટે તો આખો પાટીદાર પરિવાર જ ખોટો છે, નહીં? અને હું તો તારા માટે પહેલા દિવસથી જ ખોટો છું, છે ને? બધા જ પૈસાદાર પરિવાર તારા માટે ખોટા જ છે. અમારા જેવા માણસો તમારા જેવા લોકોને માણસ ગણતા જ નથી. આ જ છે ને તારા વિચારો અમારા માટે? સમજી ગયા છો એ સારું છે. પરિવાર સમજાવવાની મારી મહેનત છે. અને એક વાત કાન ખોલીને સાંભળી લો મિસ્ટર પાટીદાર, તમારા જેવા અહંકારી વ્યક્તિઓ તો હું પસંદ પણ નથી કરતી, તો લગ્ન કરવાની તો બહુ દૂરની વાત છે. તમે જેટલી વાર મળ્યા છો એટલી વાર કંઈક ના કંઈક ખરાબ થયું છે.
અને તમારાથી વધારે સારું બીજું કોણ જાણે છે? અને મારી દીદી એ તો તમારી સાથે લગ્ન કરવા માંગતી હતી ને, તો પછી મંડપમાં આવતા પહેલા એ ભાગી કેમ ગઈ? આ બધા પ્રશ્નો તું મને કેમ કરી રહી છે? કારણ કે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું કે નક્કી મારી દીદીને કોઈએ લલચાવી છે, કોઈએ ગેરમાર્ગે દોરી છે એને. લુક, હું એટલું જાણું છું કે માણસની નજરમાં આડા રસ્તા પહેલેથી જ હોય છે. એ બસ આડા રસ્તે જવાનો ચાન્સ શોધતો હોય છે. તો તમે ખોટા છો મિસ્ટર પાટીદાર. માણસની નજરમાં આડા રસ્તા એટલે પણ હોય છે કે એને ધ્યાનમાં રહે કે આ રસ્તે તો મારે ક્યારેય નથી જવાનું. પણ તારી બહેન તો ગઈ ને, એનું શું? એ તો મળશે ને એટલે બધી જ હકીકત સમજાઈ જશે કે જાતે ગઈ છે કે કોઈ એને લઈ ગયું છે. આ છોકરી એના બેન જેવી ઇડિયટ નથી. આનું મગજ તો ડિટેક્ટિવ જેવું ચાલે છે. આ તો હકીકત જાણવા સાવ ડેસ્પરેટ થઈ રહી છે. અને ઇન્સ્પેક્ટરે હમણાં જ કહ્યું ને કે એમની પાસે દીદીની કોઈ ડિટેલ છે, તો હમણાં જ બધી ખબર પડી જશે. સિદ્ધાર્થ, આઈ થિંક સ્વાતિ ઇઝ રાઈટ. ઇન્સ્પેક્ટર શું કહેવા માંગે છે એ સાંભળવામાં આપણને વાંધો શું છે? જો પેલા ઇન્સ્પેક્ટરે કંઈ કહી દીધું હશે તો હું ગંદી રીતે ફસાઈ જઈશ.